ગોળ દુનિયાની વાતો ગોળ ગોળ લાગે. હા રોજ રોજ તકલીફોના શરણાઈ ઢોલ વાગે. અરે એક શ્રીમાનના જીવનની ઘટમાળ છે આ નિરંતર. બખડ 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 જંતર. બકુલનું બખડ જંતર. બકુલનું બખડ જંતર. ગ્લોબલ વોર્મિંગના કારણે આપણને ખતરો હિમાલય પીગળી રહ્યો છે. હાય હાય, હિમાલય પીગળી જશે તો લોકો એવરેસ્ટ સર કરવા કેવી રીતે જશે? યસ, આજનું રાશિફળ. મારી રાશિ વૃષભ. ન બોલવામાં 9 ગુણ. બને તેટલું ઓછું બોલવું. વિખવાદ થવાની શક્યતા. વાત છૂટાછેડા સુધી પહોંચી જાય. હાય હાય, એટલે હું બકુલ સાથે વાત કરું તો ઝઘડો થઈ જાય અને મારા ને બકુલના છૂટાછેડા થઈ જાય. ના મમ્મી, એક કામ કરું, આજે હું એની સાથે વાત જ નહીં કરું. આજનો તો સવાલ છે, આવતીકાલે રાશિફળ બદલાઈ જશે ને, પછી વાત કરીશ. યસ. બેલા મારી ચા. વેરી ગુડ વેરી ગુડ. હું તૈયાર થઈને આવ્યું એટલે ચા તૈયાર જ હોય. વેરી ગુડ. સોહમ અને પરીએ નાસ્તો કરી લીધો? તે તારો નાસ્તો? ઓકે, વેરી ગુડ. કઈ થયું છે બેલા? કઈ બોલતી નથી, ચૂપ ચૂપ છે? કઈ જ નહીં? ના ના, કાયમ બોલે, ન બોલવાનું હોય ત્યારે બોલે એવી બેલા એકદમ ચૂપ થઈ જાય. કારણ શું થયું? મારાથી કંઈ ખોટું લાગ્યું છે? તને કોઈ વસ્તુ અપાવવાની વાત કરી હોય ને ભૂલી ગયો એવું કંઈક છે? તો એવું કંઈ નથી. તો પછી આટલી ચૂપ કેમ છે મારી ડિયર બેલા? चुप चुप खड़े हैं जरूर कोई बात है, पहली बार ऐसा क्यों है, पहली बार ऐसा क्यों है? अरे चुप चुप खड़े हैं जरूर कोई बात है, पहली बार ऐसा क्यों है, पहली बार ऐसा क्यों है? બેલા તું કેમ કઈ બોલતી નથી? શું થયું છે તો કે, તો મને ખબર પડે. કઈ નહીં એમ? તું એ પણ બોલીને કે કઈ નહીં? જો બેલા તું આમ ચૂપ ના રે, તારું મૌન મને બહુ ભારે પડે છે. તારા ગયા જન્મ દિવસે તું આવી રીતે મૌન રહી હતી અને એ ચૂપી મને 10,000 પડી હતી. બેલા બોલ, વાત શું છે? શું થયું છે? બોલ. કઈ નથી થયું. બેલા સતત કાબરની જેમ ચબર ચબર કરતી તારી જીભડી આજે એકદમ બંધ થઈ ગઈ. બોલ, વાત શું છે બેલા? બેલા હા બોલ, બોલ શું છે? હા બોલ. મારે આને શું સમજવું હે? આ કંઈ બોલતી નથી. આજનો દિવસ ભારે લાગે છે. ગ્રહો ફર્યા લાગે છે, ગ્રહો. હા, એક કામ કરું, મોબાઈલમાં રાશિ ભવિષ્ય જોવા દે. આવ્યો મેસેજ આવ્યો. બધા સાથે પ્રેમથી વર્તવું, વાલથી વર્તન કરવું, બોલે એના બોર વેચાય. કોઈ પણ વ્યક્તિ આપણને ગુસ્સો આવે તેવું વર્તન કરે, પણ આપણે ગુસ્સો નહીં કરવાનો, પ્રેમથી. હું બધા સાથે પ્રેમથી વર્તન કરીશ. હસતો. આજના ગ્રહો શું કહે છે જ્યોતિષ પેસ્ટનજી બાટલીવાલા? અકસ્માતનો યોગ છે. વાહન સાચવીને ચલાવવું, મોટી દુર્ઘટના થઈ શકે છે. જયંતીલાલ, તમારો આજનો દિવસ તો બહુ ભારે છે. સારું થયું આજનું રાશિફળ જાણી લીધું, નહીતર આજ સાંજ સુધીમાં તો હાથ પગ તૂટી ગયા હોત અથવા તો ટાલકું રંગાઈ ગયું હોત. શું કરું? ઘરની બહાર જવું જ નથી. હા, ઘરની બહાર જવું તો અકસ્માત થાય ને. યસ. તમે હજુ અહીં જ બેઠા છો?
નહીં તો શું પાડોશીના ઘરે જાઉં? કેમ વાંકું જ બોલો છો? ચલો મંદિરે દર્શન કરવા જઈએ. હા. ના ના, આજે તો ઘરની બહાર નથી જવું. ના, મારે મંદિરે નથી જવું. કેમ મંદિરે નથી જવું? હા, હાથ પગ ભાંગે, ટાલકું તૂટે. હાથ પગ ભાંગે? ટાલકો કેમ તૂટે? એ તો પેસ્ટનની બાટલીવાળાને ખબર. પિસ્તનજી બાટલીવાળા? એ કોણ છે? એ બધી માથાકૂટમાં ન પડ ને. તારે મંદિરે એકલા જવું હોય તો જઈ આવ. હું મંદિરે નહીં આવું. ખરા છો? કાલે મારે નતું જવું તો મને કે ચાલ મંદિરે ને આજે ના પાડું છું. પણ જીજુ ઘરમાં નથી કોઈ બીજું? કેમ આ કોઈ ફુવા તને નથી દેખાતા? હા, આ તો મારી બોલવાની સ્ટાઇલ છે. કેમ છો ફુવા? મજામાં. મોન્ટુ, સારું થયું તું આવી ગયો. તારા ફુવાને સમજાવ ને મારી સાથે મંદિરે આવે. ફુવા, કોઈ સાથે મંદિરે જાવ ને? ના, મારે મંદિરે નથી જવું. ફુવાના મંદિરે નથી આવું. મોન્ટુ, એમને તું સમજાવ કે મારી સાથે મંદિરે દર્શન કરવા આવે. ફુવા, હું તમને સમજાવું છું કે ફોઈ સાથે તમે જે જે કરવા જાઓ. પણ મારે ન જવું હોય તો? એ વાત તે સાચી છે, પણ ફુવાને ન જવું હોય તો? મોન્ટુ, તું મારા પક્ષમાં છે કે એમના? તમારા. મોન્ટુ, તું મારા પક્ષમાં છે કે એમના? તમારા. ભાગ્યવાનને કેવી રીતે સમજાવું કે આજે મારા ઘરની બહાર જવાના ગ્રહો નથી? શું બબડીને ગયા? હા, ફુવા શું બબડીને ગયા? તું મારી હામાં હા ને નામાં ના કેમ કરે છે? એ હા, હું તમારી હામાં હા ને નામાં ના કેમ કરું છું? તારી સાથે વાતો કરતા જ મારું માથું પાકી ગયું. હા, આજે પેલી સમાચાર ચેનલમાં જ્યોતિષ બાબાએ કહ્યું હતું કે ઘરમાં ઝઘડો થશે, કંકાસ થશે, મંદિરે દર્શન કરવા જજો. પણ મારા એ કેવી રીતે એમને સમજાવું? આ ફોઈફો અને મારા વર્તનને કારણે ગુસ્સો તો આવ્યો જ હશે, પણ અમે કેવી રીતે સમજાવું કે આજના છાપામાં મારા રાશિ ભવિષ્યમાં લખ્યું છે કે તમારે ઘર્ષણના યોગ છે, એટલે સામેવાળાની હામાં હા ને નામાં ના મિલાવવી. મોન્ટુ, તું સવારમાં ટપકી જ પડવાનું? બકુલ, ગુસ્સો નથી કરવાનો. મોન્ટુ, કેમ છે તું? કેમ છું હું? એસ તો હું પૂછું છું, કેમ છે તું? મજામાં છું હું. એ આજે તારી તકિયા કલમ કેમ ના બોલ્યું? જીજુ મને ગમે નહીં, કોઈ તમારા વગર બીજું. હા, હું આજે કેમ ના બોલ્યો? તો મોન્ટુ જ છે ને? હા, હું મોન્ટુ જ છું ને. હા જીજુ, હું મોન્ટુ જ છું ને. કંઈક લોચો લાગે છે. એ મોન્ટુ, તું કોઈ નવું વખત તારું ઊભું નથી કરવાનું ને? ગુસ્સો નથી કરવાનો. મોન્ટુ, મારા સાળા, you are so cute. હા, I am so cute. મોન્ટુ, તું મારી દરેક વાતનો વિરોધ કરવાને બદલે આજે આમ હાજીઓ કેમ પુરાવે છે? હે મોન્ટુ, you are idiot. હા, I am idiot. કંઈક લોચો લાગે છે, કંઈક લોચો લાગે છે. મોન્ટુ, શું છે આ બધું? ગુસ્સો નથી કરવાનો બકુલ. મોન્ટુ, શું છે આ બધું? બકુલનું બખડ જંતર, બકુલનું બખડ જંતર. ઓહો, આ કલાવતી એની ફ્રેન્ડ પ્રિયંકાને મૂકીને જવાની હતી, પણ 10 વાગવા આવ્યા, હજી સુધી આ પ્રિયંકા આવી કેમ નહીં? કામવાળાઓનો પણ ત્રાસ છે, એ લોકોને પગાર પણ આપવાનો ને એમની જો હુકમી પણ ચલાવવાની. આજે તો પ્રિયંકા આવે ને એટલે એને જણાવી દઉં છું કે તારે આવવું હોય તો સમયસર કામ પર આવજે, નહીંતર રહેજે તારા ઘરે. હા, बड़ी बड़ी आंखें हैं आंसुओं की टंकी है छोरी बड़ी. બકુલનું બખર જંતર વાળા બેલાબેન તમે? હા, તમે? પ્રિયંકા ચોપરા નહીં, પ્રિયંકા કલાવતીની ફ્રેન્ડ, તમારી કામવાળી. આવી ગયા મેડમ? અરે વાહ, મારા માટે તમારા મોઢે મેડમ કેટલું સરસ લાગે છે. એ પ્રિયંકા, હું તને માન આપવા માટે મેડમ નથી કહેતી,
પણ કટાક્ષ કરવા માટે મેડમ કહું છું. તો ફરી કરો ને કટાક્ષ, પણ ફરી એકવાર મેડમ કોને પ્લીઝ. આ તો કલાવતી કરતાં પણ વધારે છપરી છે. જો પ્રિયંકા, તારી આ બધી પંચાયત બંધ કર, હા? અને મને એમ કે તું આવી કેમ મોડી? એમાં એવું છે ને કે આજે અમારું છાપું મોડું આવ્યું હતું. છાપું? તો તારા ઘરે છેક 10 વાગે છાપું આવે છે? એ છાપું નહીં મેડમ, અમારી કામવાળીઓની પ્રમુખ છે સીમા રાની. એ આખા વિસ્તારના દરેક ઘરના સમાચાર લઈને આવે એટલે અમારું છાપે. આજે એ મોડા આયા ને એટલે મારે મોડું થઈ ગયું. બસ બસ, તારી આ બધી પંચાયત બંધ કર અને જા અંદર જઈને કામે વળગ જા. ફોય ફોય, बड़ी बड़ी आंखें है आंसू की टंकी है छोरी बड़ी ड्रामा क्वीन है. એ કોણ છે તું? કોણ છે તું? प्रियंका ચોપરા નહીં, પ્રિયંકા કલાવતીની ફ્રેન્ડ, તમારી કામવાળી. અચ્છા, એટલે કલાવતીએ તને આવવાનું કીધું છે એમ? તને ખબર પડે છે આટલું મોડું હવે? બેલા ચારની રાહ જોવે છે તારી? સાહેબ, મારે જેવી સિન્સિયર કામવાળી પર આટલો બધો ગુસ્સો કરવો સારો નહીં. હા યાર, ગુસ્સો નથી કરવાનો. સારું થયું યાદ કરાવ્યું. તું કેમ આટલી મોડી આવી? સાહેબ, તમે કેટલા સારા છો. જો તું ના આવી હોત ને તો બેલા મારી પાસે શાક સંભાળાવત, મને કરિયાણું લેવા મોકલત. ના ના સાહેબ, આ પ્રિયંકાના રહેતા તમારે કામ નહીં કરવું પડે. પ્રિયંકા, યુ આર સો સ્વીટ. સાહેબ, તમે આવું બોલો છો ને ત્યારે મને કુછ કુછ હોતા એનો શાહરુખ ખાન યાદ આવી જાય છે. પ્રિયંકા, तुझे देखा तुझे जाना सनम, प्यार होता है दीवाना सनम, अब यहाँ से શું કર? ગીત ગાઉં છું, દેખાતું નથી? તુજે દેખા તુજે આની સાથે કે તારી સાથે ગાઉં, એમાં શું છે? તુજે દેખા તુજે જાના સનમ, પ્યાર હોતા હૈ દીવાના સનમ. ખબર પડી કે બેલા, તારું મૌન તોડવાની જોરદાર ચાવી મને મળી ગઈ છે. જો તું મારી સાથે નહીં બોલે તો પ્રિયંકા સાથે ડાન્સ કરીશ. તુજે દેખા તુજે જાના સનમ. સાહેબ, આ મેડમ કેમ રિસાઈને અંદર જતા રહ્યા? તારા કારણે. તું અને જા. સાહેબ, તમે ગુસ્સે થઈ ગયા. સોરી, મારે ગુસ્સે ન થવું જોઈએ નહીં. જો મારા ગુસ્સાથી મેં તારી લાગણી દુભાવી હોય તો મને માફ કરજે પ્રિયંકા. ઇટ્સ ઓકે સર. ડેડુ, મને 200 રૂપિયા આપો. બાર વેલ ઉગાડી છે, તોડી લે. 200 રૂપિયા માંગ્યા, એમાં આટલો બધો ગુસ્સો? નથી કરવાનો, ગુસ્સો નથી. બેટા, તારે 200 રૂપિયા શા માટે જોઈએ છે? મારે ફ્રેન્ડ સાથે પિઝા ખાવા જવું છે. ફ્રેન્ડ સાથે પિઝા ખાવા પછી જજે, પેલા પપ્પા સાથે શાક રોટલી ખાઈ લે. શું કામ? હું ફ્રેન્ડ સાથે પિઝા ખાવા જઈશ બસ. જો બેટા, પિઝા શરીર માટે બહુ સારા નહીં, બીમાર પડાય, બીમાર. તમે નાનપણમાં પિઝા ખાધેલા? જરાય નહીં. છતાંય ગયા મહિને માંદા પડેલા ને? મારી વાત આડા પાટે ચડાવ્યા વગર મને 200 રૂપિયા આપો. આપું છું 200 રૂપિયા. તું બહારથી થાકીને આવ્યો છે ને બેટા, પહેલા ફ્રેશ થઈ જા, પછી 200 રૂપિયા આપીશ. જેન્ટલમેન પ્રોમિસ? અરે જેન્ટલમેન પ્રોમિસ, સોરી, જેન્ટલમેન પ્રોમિસ. એકદમ જેન્ટલમેન પ્રોમિસ. હે ભગવાન, આજે આ કેવો દિવસ ઉગ્યો છે. બેલા કઈ બોલતી નથી ને મારો દીકરો મારી પાસે 200 રૂપિયા માંગે છે. તમારે હસતા રહેવાનું. તમને એમ છે કે તમે રૂમમાંથી બહાર આવી જશો એટલે હું તમારી વાત માની લઈશ? મને વિશ્વાસ છે કે તમે મારી વાત નહીં માનો. આ તો એક ચાન્સ લીધો. બોલો, જવું છે ને મંદિર? હા, ચલો. प्रेम से बोलो जय माताजी कहते जाओ, जय माताजी जय माताजी जय माताजी जय माताजी जय. આવી ગયું મંદિર, દર્શન કરી લો. આ મંદિર? હું ઘરની બહાર જે મંદિર છે ત્યાં જવાની વાત કરું છું. એ બકુલ, તું ફુવાને સમજાવ ને કે મારી સાથે મંદિરે આવે. વાહ, કોઈ સાથે મંદિરે કેમ નથી જતા? જાવ ને. હાથ પગ ભાંગે, ટાલકું તૂટે. હાથ પગ ભાંગે
ટાલકું તૂટે એટલે એ બકુલ સવારથી આ જ રટ લઈને બેઠા છે, પણ આજે તો એમને મંદિરે લઈને જ જઈશ. પણ હું નહીં આવું. મારે તમને લઈને ના જવાના ના, છે. હું કહું છું ને, હાથ પગ તૂટે, તાલકું તૂટે, હું મંદિરે તમારે નહીં આવવું જ આવું. પડશે, આવવું પડશે. ના, 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 ના. હે ઝઘડો ગુસ્સો નથી કરવાનો બગુલ. સોરી, મજાક કરતો તો. તમ તારે ઝઘડો ને જેમ ઝઘડવો એમ ઝઘડો. હું રોકનાર કોણ? કઈ નહીં. આ ઘરમાં શું ચાલી રહ્યું છે? પપ્પા, હું ફ્રેશ થઈને આવી ગયો. લાવો મારા 200 રૂપિયા. આ તું ફ્રેશ થાવ છે? જરાય લાગતો નથી ફ્રેશ થયેલો. ઊંઘમાંથી ઉઠીને આવ્યો એવું લાગે. બરાબર ફ્રેશ થઈને આવે પછી 200 રૂપિયા આપો જા. તમારે 200 રૂપિયા ના આપવા હોય ને તો ના પાડ દો. ખાલી બહાના ના કાઢો. બેટા, તારે 200 રૂપિયા શું કામ જોઈએ છે? મારે ફ્રેન્ડ સાથે પિઝા ખાવા જવું છે. હું લઈ જઈશ ને તને. હું ને તારા ફુવા પહેલા મંદિરે જઈશું અને પછી તને પિઝા ખાવા લઈ જઈશું. શું કહો છો? બરાબર છે. હાલે 300 રૂપિયા. 100 રૂપિયા ઓટોના, મંદિરે જવાના, અને 200 રૂપિયા સોમને પીઝા ખવડાવવાના. કંપની મળી ગઈ ને તમને. હવે તમે જાઓ. હા હા, સોમ તું છે ને પોઈ સાથે જ પીઝા ખાવા જાય ને પછી મંદિરે જજે. એ ના હો, તમારે મારી સાથે મંદિરે આવવું જ પડશે. હું તમને લીધા વગર નહીં જાઉં. ના ના, હું ઘરની બહાર જાઉં ને તો મારા હાથ પગ તૂટે, ટાલકું તૂટે. હા, એટલે હું બહાર તો નહીં જાઉં. હા, બકુલ, આજે હું એને લઈને જ જઈશ હો. નહીતર ઘરમાં કલહ થશે, કંકાસ થશે. અને જો હું ઘરની બહાર જઈશ ને તો મારા હાથ પગ તૂટે, ટાલકું બાંધશે. સમજતા કેમ નથી તમે? હા, ભગવાન, આ ઘરમાં શું ચાલી રહ્યું છે? પેલા મારી સાથે બોલતી નથી, આ કોઈ એકબીજાને માનતા નથી. આ બધું શું ચાલી રહ્યું છે ઘરમાં? हबीबी डाल में सोने दी, हबीबी डाल में सोने दी, हबीबी डाल में सोने दी, हबीबी डाल में सोने दी. ઓહો, આજે તો કઈ મળવા છો ને મેડમ? અરે વાહ, શું દિવસ ઉગ્યો છે ને આજનો. મારા શેઠાણી મને મેડમ કહે છે. એ પ્રિયંકા, હું તને માન આપવા માટે મેડમ નથી કહેતી. હા, આ લટુડા પટુડા વેડા બંધ કરો ને, જાઓ અંદર જઈને કામ કરો. મેડમ, મને એક વાત નથી સમજાતી. તમે હમણાં સાહેબ જોડે કેમ વાત નહોતા કરતા? તમારી વચ્ચે કઈ ઝઘડો થયો છે? બસ હવે, અમારી વચ્ચે ઝઘડો થયો હોય કે ના થયો હોય, તારે શું? જા અંદર જઈને કામ કર, જા. વાહ 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 વેલા વાહ. હે, આ પ્રિયંકા સામે બોલાય છે અને મારી સામે કેમ મૌન વ્રત? એમ નથી એમ? બેલા, હું એમ કહું છું, તું સારી નથી લાગતી. તું કંઈક બોલ. આમ ગુમસુમ સારી નથી લાગતી. ભલે તારા મોં ખોલવાથી ભગા વાગે પણ ભાગવા દે, પણ તું કંઈક બોલ. નહીં બોલ, તું નહીં બોલ. પ્રિયંકા, જી સાહેબ. તને રણબીર કપૂર ગમે? હા સાહેબ. घर वालों को भी बाय साई बोल बाल के आया दिल्ली बड़ी गर्लफ्रेंड छोड़ छोड़ के प्याम प्याम नाम तेरा ही लिखाया मैंने बेडिंग कार्ड पे आया दिल्ली बड़ी गर्लफ्रेंड छोड़ छोड़ के. બકુલ જીજુ, આ શું? મારી મરજી. હા, તમારી મરજી. તમારું ઘર છે તો તમારી મરજી જ ચાલે ને. घर वालों को भी बाय साई बोल बाल के आया दिल्ली बड़ी. જીજુ, તમે ડાન્સ કરો છો ને દીદીને નથી ગમતું હો. અને તારી દીદી આમ ચૂપ રહે છે, મને નથી ગમતું. દીદી, તમે આમ ચૂપ ચૂપ રહો છો ને, જીજુને નથી ગમતું હો. અને તું શું ઊભો છે? તું ડાન્સ કર. ઘરે વાલે કો ભી બાય સાઈ બોલ બાલ કે આયા દિલ્હી બડી गर्लफ्रेंड छोड़ छोड़ के. કેમ બંધ થઈ ગયો? ચાલુ કર. ઘરે વાલે કો ભી બાય સાઈ બોલ બાલ કે આયા દિલ્હી બડી છોડ છોડ કે. મોન્ટુ, તું તો ચાવી ભરેલા રમકડા જેવો લાગે છે. અભી ચાલુ અભી બંધ. એ હા હો, હું તો ચાવી ભરેલા રમકડા જેવો લાગુ છું. મને કોઈ 200 રૂપિયા આપશે? આવી ગયો પાછો. તું કોઈ સાથે ના ગયો મંદિરે દર્શન કરવા? તમે કહો છો ફોઈબા સાથે જા. ફોઈબાના દાદા સાથે મંદિર જવું છે. મારું તો કોઈ વિચારતું જ નથી. નહીં દીકરા, ગુસ્સો નહીં કરવાનો. તારે પણ ગુસ્સો નહીં કરવાનો, પપ્પાએ પણ ગુસ્સો નહીં કરવાનો. ગુસ્સો બહુ સારો નહીં. તું એક કામ કર, મોન્ટુ મામા સાથે પીઝા ખાવા જા. ચાલો મંડપમાં. શું દર વખતે માંગ્યા જ કરે છે માંગાણ? હે, કોઈક વખત ખર્ચવાના કે નહીં? માણા માટે આટલા રૂપિયા નહીં ખર્ચી શકે? મોન્ટુ, મને ખબર છે
ખબર છે તું જીવનમાં છે ને એક જ વખત ખિસ્સામાં હાથ નાખ, ક્યારે? ઠંડી લાગતી હોય ત્યારે. મામા ઉપર કારણ વગર ગુસ્સો કેમ કરો છો? હા, મારી ઉપર કારણ વગર ગુસ્સો કેમ કરો છો? અને ગુસ્સો ના કરું તો શું કરવું? બેલા મારી સાથે બોલતી નથી, ફોઈ અને ફુવા એકબીજાનું માનતા નથી. તું મારી દરેક વાતમાં હાજીઓ પુરાવે છે. આ માણસ મારી પાસે 200 રૂપિયા માંગે છે, તો હું શું કરું? મારું મગજ જાય કે નહીં? મારે ગુસ્સો નથી કરવાનો, ગુસ્સો નહીં કરવાનો બકુલ. હા, હું બોલીશ જ નહીં તો ગુસ્સો થશે જ નહીં. ચૂપ, એકદમ ચૂપ. બોલ બોલ. ડેડુ, મારા 200 રૂપિયા. મોન્ટુ, આ શું માંડ્યું તું? હું તારી દીદી છું તો તારે મારો પક્ષ લેવો જોઈએ ને? હા, મારે તમારો પક્ષ લેવો જોઈએ. શું બધી વાતમાં હાજીઓ પુરાયા કરે છે? અરે બધી વાતમાં હાજો જ પુરાવી પડે ને. હાજો ના પુરાવું તો બબલ થઈ જાય એવું છે. મામા, પિઝા. તો મને શું કામ કહે છે? જાને ભાઈ જઈને ખાઈએ ને જાતે. હે? મામા છો એટલે મામું બનાવવાનું? હા, મામા છું એટલે મામું બનાવું છું. ઓફો, આ ઘરને શું થઈ ગયું છે? સોહમ બાબા, આ તમારા મામા છે ને સાવ કંજૂસ કાકડી છે. હે ચાલો, હું તમને પિઝા ખવડાવું. જુઓ પ્રિયંકાને, શીખો એનાથી કંઈક. અરે તમને લોકોને કેવી રીતે સમજાવું કે આજે મારો બહુ ભારે ઘરો છે. આજે જો કંઈ બોલીશ ને તો સામેવાળા જોડે મારે ઝઘડો થઈ જશે. એટલે સામેવાળાની હામાં હા ને નામાં ના મિલાવું છું. પણ એવું કરવાથી પણ મારો એ પ્રયોગ તો નિષ્ફળ જ ગયો છે. તો હવે શું કરું? હા, એક કામ કરું, બોલવાનું બંધ કરી દઉં. બોલું તો બવાલ થાય ને. બકુલનું બખડ જંતર, બકુલનું બખડ જંતર. મામા, કોઈ નથી બોલતું તો હું શું કામ બોલું? કોઈ કોઈની સાથે બોલતું જ નથી. શું થશે આ ઘરનું? મમ્મી, પપ્પા, મમ્મી, પપ્પા, મમ્મી, પપ્પા. શું થયું બેટા? સોહમ, શું થયું તને? ખબર નહીં, મને બહુ દુખે છે. અહીં હે? શું થયું મારા દીકરાને? શું થયું બેટા? ડેડુ, મને બહુ દુખે છે. શું થયું બેટા? શું થયું? તો મેં સાંભળ્યું સોમને કંઈક થયું. ડેડુ, મને બહુ દુખે છે, કંઈક થઈ ગયું છે. બકુલ, તમે ઊભા છો શું? દવાખાને લઈ જાવ એને. ચાલ સોમ ચાલ. ના, મને દવાખાને નથી જવું. બેટા, આટલો દુખાવો થતો હોય તો દવાખાને તો જવું જ પડે ને. એવું તો હું તારી સાથે આવું. ચાલ બેટા. ના, મને દવાખાને નથી જવું. અરે ભાણા, આટલું બધું પેન થાય છે તો દવાખાને જવું પડે ને. ના, ઠીક છે, તું ડોક્ટરને ઘરે બોલાવી લઉં. ના. આમ પણ નહીં ને તેમ પણ નહીં. તારે ધાર્યું છે શું કરવું શું? હું પણ તમને એ જ કહું છું. તમે બધાએ ધાર્યું છે શું? કોઈ કોઈની સાથે બોલતું જ નથી, પછી મારે શું કરવાનું? હા, સાચી વાત છે. બેલા, તું કેમ નહોતી બોલતી મારી? સવારે છાપામાં રાશિ પણ વાંચેલું. એમાં લખેલું કે આજે જીવનસાથી સાથે ઝઘડો અને છૂટાછેડા થવાના ચાન્સીસ છે. એટલે મેં મૌન વ્રત ધારણ કરેલું. પણ તમે કેમ ગુસ્સે થતા હતા? તમે કેમ ડાન્સ કરતા હતા? બેલા, તું મારી સાથે બોલી નહીં એટલે પછી મેં મોબાઈલમાં આજનું રાશિ ભવિષ્ય જોયું. એમાં લખ્યું હતું કે બધા સાથે હસીને વાત કરવાની, બોલે ના બોર વેચાય. એટલે મેં પણ મુંબઈના છાપામાં વાંચ્યું હતું કે મારી રાશિના જાતકોને અકસ્માતના યોગ છે. પછી મને થયું કે ઘરની બહાર નીકળીએ તો અકસ્માત થાય ને. ઓહ, મેં પણ સમાચારમાં જોયેલું કે ઘરમાં કલેશ થશે, પતિ સાથે મંદિર જવું. એટલે મેં પણ છાપામાં વાંચ્યું હતું ને, મારી રાશિમાં લખ્યું હતું કે બબાલ થવાના યોગ છે. એટલે સામેવાળાની હામાં હા ને નામાં ના. આ રાશિની 2 લાઈનના કારણે આપણું ઘર આખું રવાડે ચડી ગયું. મને એ નથી સમજાતું કે કોઈ દિવસ નહીં આજે આપણે બધાએ રાશિફળ જોયું કે આજના તમારા બધાના ગ્રહો જેવા હશે. મને એક બીજો સવાલ પણ થાય છે
આપણે પોતપોતાનું ભવિષ્ય વાંચ્યું તો એની વાત બીજાને કેમ નહોતા કરતા? એ હા, મારે બકુલ સાથે નહોતી વાત કરવી તો એને લખીને પણ જણાવી શકતી હતી ને. હું પણ હા, અમે પણ. બધા બહુ ન વિચારો, કારણ કે આપણા ઘર ઉપર એક ગ્રહ બેઠો છે એટલે ગ્રહણ થયું. કયો ગ્રહ? બખડ જંતર ગ્રહ એટલે બકુલનું થયું બખડ જંતર.